ખબર એપ્રિલ ફૂલ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે 1 એપ્રિલ છે અને જો સવારના મેં પેલા જિજ્ઞેશને એપ્રિલ ફૂલ બનાવી દીધા અને હવે હેતુનો વારો આવી ગયો. ના મેં હું બન્યો નથી. કેમ કે હેતુ જ્યારે સ્કૂલેથી આવ્યો ને તો હું સંતાઈ ગઈ હતી અને આને કહી દીધું કે એ ગઈ છે ને મમ્મીની ઘરે. તો હેતુ સાચું માની ગયો ને બધાય ગોતવા ગયો આખા ઘરમાં. પણ પછી હું મળી ગઈ ફાઇનલી. પણ એપ્રિલ ફૂલ બની ગયો ને હવે આપણે આની આવે ને ત્યારે એને બનાવવાની છે એપ્રિલ ફૂલ. મેં એમ કીધું કે મમ્મી ગઈ જ નહીં હોય. બોલો શરત મારી લે. ગઈ ન હોય પણ તું મને ગોતવા તો આવ્યો. તો ગોતવા તો આવું ને લે. ના તો ગોતવા ન બાકી તો તું બહાર ન નીકળ. એટલે એપ્રિલ ફૂલ બની ગયો. હવે ધ્યાન રાખજે તારા ફ્રેન્ડ કોઈ તને ન બનાવી દે. મને તો કોઈ જ બનાવ્યો. અને કેવું ગયું આજનું પેપર? સારું ગયું. કાલે ઇંગ્લિશ છે ને, તારે વાણી ને બેયને ઇંગ્લિશ છે. ચાલો બે તૈયારી કરવા બેસી જાજો. હાલો. તો આજના જમવાના મેનુમાં છે ફ્લાવર બટેટાનું શાક, મગ, આમાં છે મસાલાવાળા મગ, આ છે દહીંવાળા મગ, રીંગણા મેથીનું શાક, પાપડ, કાચી કેરીનું સલાડ, કાકડી, છાશ, કેળા, ભાત અને આમાં છે રોટલી. તો આટલું છે આજના મેનુમાં. અને અહીંયા છે ઘી ગોળની પ્રસાદી. અને આજે તો વાનીનું ફેવરિટ મેનુ છે. ચાલો તો આવતીકાલે હેતુને અને વાનીને બેયને ઇંગ્લિશનું પેપર છે અને જો બે રીડિંગ કરવા માટે બેસી ગયા છે. વાની તો સાંજની બેસી ગઈ છે કેમ કે ઇંગ્લિશનું પેપર છે ને હવે એકે રજા નથી, ડાયરેક્ટ પેપર જ આવતા જાય છે. તો એક દિવસમાં બધું કમ્પ્લીટ કરવું પડે. અને હેતુ છે એ પાછળના રૂમમાં બાયણું બંધ કરીને બેઠો. જુઓ દેખાડું તમને. જો તો હેતુ છે એ અહીંયા એનું રીડિંગ કરે છે ઇંગ્લિશના પેપરનું. ટ્યુશન ક્લાસમાં ગયો તો અહીંયા 4 ચેપ્ટર કરી નાખ્યા છે. કા હવે 3 બાકી છે ને તારે? ઓકે, કરી જ નાખ. ટોટલ 7 ચેપ્ટર છે તો હજી 3 બાકી છે ને. તો હવે કરે જ છે અહીંયા. અને 9 વાગે એટલે આપણે જમી લેશું. અને આજે જમવામાં આપણે એવું જ બનાવ્યું છે લાઇટ પાઉંભાજી. જો તો અહીંયા પાવ લઈ આવી છું અને ભાજી પણ રેડી કરીને રાખી દીધી છે. હવે બે થોડુંક રીડ કરી લઈએ પછી જમી લેશું આપણે. ત્યાં વાનીને હું પૂછવાનું છે એ પૂછી લઉં થોડું ઘણું. કાવાની હમણાં તો ઘણા દિવસ છે ખબર નહીં, સાંજ પછી રાત્રે એટલો ઠંડો પવન હોય છે કે એસીની અત્યારે તો જરૂર નથી પડતી, કે ગરમી એવી નથી થતી કે આપણે એસી કરવું પડે. અત્યારે જો કેવો ઠંડો પવન છે બારે. વરસાદ આવતો નથી, વરસાદની આગાહી છે પણ પવન સરસ છે ઠંડો. તો આજના જમવાના મેનુમાં છે આજે બનાવી છે આપણે પાઉંભાજી. તો અહીંયા છે ભાજી, પાઉં, પછી છે છાશ અને ડુંગળી ટમેટાનું સલાડ. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. છે હનુમાન જયંતિ. તો બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. જો હેતુ એક્ઝામ દઈને આવી ગયો છે. તમને અવાજ તો આવતો જ હશે કેમ કે દેખાડા ચાલુ થઈ જાય એટલે સમજી લેવાનું કે બે ઘરમાં આવી ગયા છે. અને આજે અમારી સોસાયટીમાં અહીંયા સાંજે રાખ્યું છે બટુક ભોજન. નાના નાના છોકરાઓને ત્યાં જમાડશે. ભલે જમાડે, ખાવા દે. તો જો અમારા વાનીબેને એટીએમ કાર્ડનું મશીન બનાવ્યું છે એ તમને દેખાડશે. અત્યારે આ જ એક્ટિવિટી કરતી હતી અને હવે તમને દેખાડશે એ મશીન. એટીએમ મશીન બનાવ્યું છે. દેખાડો. તો છે ને આપણે પહેલા અહીંયા લખવાનું કે આપણે કેટલા રૂપિયા જોઈ છે.
તો છે ને મારે અત્યારે 500 જોઈએ છે તો મેં 5 પછી આ છે ને 0 તો Okay. અને છે ને આપણે જે લખ્યું હોય ને 500 એ છે ને આપણે પેલા પ્રેસ કરી નાખવાનું 500 માં પછી છે ને આપણું જે કાર્ડ હોય ને હા આ કાર્ડ મેં બનાવ્યું એને છે ને હું અહીંયા રાખીશ આમ કરીને કાઢી Swipe લેવાનું. કરવાનું. હા પછી જો આમ કરીશ ને ગોળ ગોળ તો છે ને આથી પૈસા નીકળશે વાહ વાહ વાની તારું માઇન્ડ તો બહુ સરસ છે ઈ ઉપર એકલી એની રીતે અત્યારે એટીએમ મશીન બનાવીને જો લઈ આવી નીચે એટલે મેં તમને લોકોને દેખાડ્યું કમેન્ટમાં કહેજો તો કેવું લાગ્યું આ એટીએમ મશીન વાનીએ જે બનાવ્યું છે એ એટીએમ બધું છે ને આની ડિટેલ દીધી જેમ કે જો અહીંયાથી છે ને આ એટીએમ કાર્ડ છે પછી અહીંયા ટેક અપ આથી પૈસા લેવાના પછી અહીંયા પ્રેસ એટલે આમ પછી અહીંથી એ ન લખ્યું મેં પછી અહીંયા 1 2 3 આપણે લખીને આપણે જે ઓલું લખીને આપણે જેમ કે મેં 500 લખ્યું તો પછી આપણે છે ને અહીંયા પ્રેસ કરવાનું અગર આપણે છે ને ઈ લખીને પ્રેસ નહીં કરીને તો અહીંથી પૈસા જ બહાર જ નહીં નીકળે ને અટકી જશે ઓકે વેરી ગુડ વાની તો આજના આપણા જમવાના મેનુમાં છે કોબી બટેટાનું શાક ભાત પાપડ દાળ તળેલા મરચાં બુંદી ગાંઠિયાની પ્રસાદી છાશ કાકડી કાચી કેરી રોટલી ચટણી અને અહીંયા ફરાળી આઈટમ છે બટેટાનું શાક તળેલા મરચાં અને વેફર તો આટલું છે આજના મેનુમાં અને જો બધા રાહ જોઈને બેઠા જ છે કે હવે જમવાની થાળી ક્યારે પડે ભૂખ લાગી છે ને તો ચાલો હવે થાળી કરી નાખું છું જમવા આવી જાવ બધાય
તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, ગલકા બટેટાનું શાક, રોટલી, પછી જો મેં સાથે મરચું લીધું છે અને છે છાશ અને ભાખરી. તો આટલું છે આજના મેનુમાં. અત્યારે નથી જમવાની કેમ કે આજે હતી હનુમાન જયંતિ તો એ ગઈ હતી અહીંયા પાછળ ઓફિસમાં બટુક ભોજન હતું તો એ ત્યાં જમી આવી છે. તું નહોતો ગયો એટલે એના માટે આપણે જમવાનું બનાવ્યું છે. વાની માટે ખીચડી જુઓ રાખી જ હતી પણ એ બેન કે છે મારું પેટ તો ભરેલું છે એટલે એને જમવું નથી.